છે। આજે આપણે બનાવીશું રીંગણનું ભરિયા વગરનું ગ્રેવીવાળું શાક। તો ચાલો આપણે આપણી રેસીપી શરૂ કરીશું। તો રીંગણનું શાક બનાવવા માટે સૌપ્રથમ રીંગણાને આ રીતે સુધારી લેવાના। મેં અહીંયા એને સારી રીતે ધોઈ અને આ રીતે સમારી લીધા છે। સાથે સાથે 4 નંગ મરચાં, 2 નંગ ટમેટાં પ્યુરી માટે। વઘાર માટે મસાલામાં ધાણા, વરિયાળી, નાળિયેરનું ખમણ, સૂકેલ લાલ મરચું, બાદિયા, લવિંગ અને તજ। સાથે લેશું હળદર, મરચું, ધાણા જીરું, હિંગ અને ગરમ મસાલો। ગ્રેવીનો મસાલો બનાવવા માટે 1 વાટકી સેવ, ફોતરા વગરના બી અને થોડા કાજુ લેશું અને સાથે સાથે થોડા તલ। સાથે લેશું લીંબુ, આદુ લસણની પેસ્ટ, 1 નંગ સમારેલું ટમેટું અને કોથમીર। તો ચાલો હવે આપણે આપણી રેસીપી શરૂ કરીએ। તો સૌપ્રથમ આપણે ગ્રેવીનો મસાલો તૈયાર કરશું। તો સેવ, તલ, બી અને કાજુને આપણે મિક્સચરમાં લઈ અને ગ્રાઇન્ડ કરી લેશું। તો મસાલો આપણો ગ્રાઇન્ડ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। તો હવે એને બીજા બાઉલમાં કાઢી લેશું। હવે આ મિક્સી જારમાં આપણે 2 નંગ ટમેટાની પ્યુરી બનાવીશું। તો તેને પણ આપણે મિક્સી જારમાં ગ્રાઇન્ડ કરી લેશું। હવે રીંગણ અને મરચાંને તળવા માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી તેલને ગરમ કરીશું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે। હવે રીંગણને આપણે 90% તળીશું। રીંગણ 90% જેટલા તળાઈ જાય એટલે તેમાં આપણે મરચાંને તળીશું। તો રીંગણ આપણા થઈ ગયા છે। હવે એમાં મરચાં ઉમેરી તેને પણ તળી લેશું। બંને સારી રીતે તળાઈ જાય એટલે આપણે એક ટ્રેમાં કાઢી લેશું। તો બંને સારી રીતે તળાઈ ગયા છે, તો હવે એને તેલમાંથી કાઢી લેશું। હવે તળેલા રીંગણા અને મરચાં ઉપર આપણે રેડી કરેલો મસાલો, કાજુ અને બીનો, સેવ અને તલનો ભૂકો છે એ સ્પ્રેડ કરશું। સ્પ્રેડ કરી અને તેને સારી રીતે ચમચીથી હલાવી લેશું। હવે શાક બનાવવા માટે ગેસની ફ્લેમ ચાલુ કરી અને એક પેનમાં આપણે લગભગ 6 ચમચી જેટલું તેલ લેશું। તેલ ગરમ થાય એટલે તેમાં આપણે મસાલા નાખીશું। તો અહીંયા મેં બાદિયા, લવિંગ, તજ અને લાલ મરચાં લીધેલ છે। હવે તેમાં ચપટીક હિંગ નાખીશું। હિંગ નાખ્યા પછી તેમાં સૂકેલ નાળિયેરનું ખમણ, વરિયાળી અને ધાણા ઉમેરી તેલમાં સારી રીતે મસાલાને મિક્સ કરી લેશું। હવે આદુ લસણની પેસ્ટ ઉમેરી લેશું। આદુ લસણની પેસ્ટ નાખ્યા પછી આપણે તેમાં ટમેટાની પ્યુરી ઉમેરશું। ટમેટાની પ્યુરી ઉમેર્યા પછી એ જારમાં થોડું પાણી લઈ અને આ મસાલામાં ઉમેરશું। હવે બધાને સારી રીતે મિક્સ કરી ધીરા તાએ થોડીક વાર પકાવશું। તો થોડીક વાર થઈ ગઈ છે। હવે તેમાં આપણે લાલ મરચું પાવડર ઉમેરશું।
2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી હળદર ઉમેરશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું અને મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું. હવે ધીરા તાઈએ આ ગ્રેવીને 1 મિનિટ પકાવીશું. ગ્રેવીમાંથી તેલ છૂટું પડે એટલે આપણે દરેલો મસાલો એમાં ઉમેરશું. તો તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે તેમાં આપણો તૈયાર કરેલો મસાલો છે એ ઉમેરી દેશું. આ મસાલામાંથી આપણે 2 ચમચી બચાવીશું. હવે મસાલાને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કર્યા પછી તેમાં આપણે પાણી નાખીશું. તમારે જેટલો રસો જોઈતો હોય તેટલું પાણી ઉમેરવાનું. તો ગ્રેવીમાં પાણી ઉમેર્યા પછી આપણે 1 સમારેલું ટમેટું નાખીશું અને તેને 2 મિનિટ ઢાંકીને રહેવા દેશું. તો 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે છીબાને ખોલી અને તેમાં આપણે રીંગણ અને મરચાંને ઉમેરી દેશું. બધા રીંગણ અને મરચાંને ઉમેર્યા પછી તેને સારી રીતે મિક્સ કરી લેશું. થોડા તળેલા કાજુના ટુકડા ઉમેરશું. હવે આપણે જે 2 ચમચી મસાલો રાખેલો હતો તે એમાં ઉમેરી દેશું. મસાલો ઉમેર્યા પછી આપણે તેમાં ગરમ મસાલો અને થોડો ગોળ ઉમેરશું. હવે ગોળ અને ગરમ મસાલાને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લેશું. ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કર્યા પછી આપણે છેલ્લે લીંબુ ઉમેરશું. હવે લીંબુ ઉમેર્યા પછી 1 મિનિટ શાકને પકાવીશું. તો શાકમાંથી તેલ છૂટું પડવા માંડે એટલે આપણું રીંગણનું ગ્રેવીવાળું શાક રેડી થઈ જશે. તો 2 મિનિટ આ રીતે પકાવીશું. તમે જોઈ શકો છો તેલ આપણું છૂટું પડી ગયું છે. તો સરસ શાક આપણું રેડી છે સર્વ કરવા માટે. આને કોથમીરથી સર્વ કરીશું.